માથે માંડવો કાળી રાતનો માથે માંડવો એના માર્ગ છે નો ધારા ગગનના તારા ગગનના તારા રે વણજારા રે વણજારા વનમગડાના વણજારા ઉબો ઉબો વણથંભ આબ લાખો ગ્રહ લટક્યા કરે તોય જડતો નથી જવાબ ક્યાંથી અને કાગડા ક્યાંથી એનું કાગડા. આ જે છે માર્ગ જે છે નોધારો છે, કોઈને આધાર નથી. આવના થાંભલા રોજ ઊભા રહે, વાયુનું વીંજણો રોજ હાલે પછી ઉદય, અને અસ્તના દોરડા ઉપરે નટ બની રવિ રાજમાલે. ભાંગતી ભાંગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે. આ બધા નોધારા માર્ગ છે, એનો કોઈ આધાર નથી, તેમ છતાં પરમ આધાર છે. અને આપણે અનેક ખોટા આધારો પકડી, ખોટા ખ્યાલો પકડી, તેમ છતાં આપણે નિરાધાર છીએ. તેમ છતાં એ ખરો આધાર આપણને પ્રાપ્ત નથી થયો. ત્યાં સુધી આપણે કહેવાના સાધાર છીએ, તેમ છતાં નિરાધાર છીએ. અને આ નોધાર છે કે નોધાર મતલબ કે પરમાત્મા પર પૂર્ણ ભરોસો, બીજું એના સિવાય કાંઈ પણ આધાર નહીં. પૂર્ણપણે મન કર્મ વચન છાની ચતુરાઈ વજસિની કૃપા સિંધુ રઘુર જાહિન ચાહઈ કબઉ કછું તુમ સન સહજ સનેવું મન મંદિર તિન કે બસઉ સૌ રાહુર નિજ ગયું. જેને તારા સિવાય તું જે માર્ગ પ્રશસ્ત કરે એના સિવાય કાંઈ નથી જોતો ને, એવા આ અંધકાર ભર અજ્ઞાન જનિત સંસારમાં એક પ્રકાશ પૂર્ણ પુંજ જે છે તમને માર્ગ બતાવતો રહેશે. અને આપણને લાગશે કે એનો કોઈ આધાર નથી. આપને કોનો આધાર છે? તેમ છતાંય બહુ સટીક આધાર છે. અમેરિકા ન્યુયોર્ક સાયન્સીજ એકેડમીનું તે વખતનો પ્રમુખ 1942નું એક ક્રેસી મેરિસન એવી વાત કરે છે કે હું જે ઈશ્વરને માનું છું ને એ કંઈ બધા અગરબત્તી કરે છે એટલા માટે હું અગરબત્તી કરું છું, કે મારો બાપા અગરબત્તી કરતો હતો, કે મારા બાપા આ દેવને વાંચતો હતો ભણતો હતો, એટલા માટે આવું નથી. કે મારી પાસે એના સટીક કારણો છે કે વિજ્ઞાન ઉપરથી ઘણી વખત અમે સંશોધનો કર્યા છે કે ચંદ્રની સપાટી જે હાલમાં છે એ એટલા યોજન નીચે છે કે જેટલા યોજન આપણે જોઈએ એટલા જ. એના કરતાં ખાલી હજાર માઇલ ઊંચો નીચો હોય ને તો એ પૃથ્વી ઉપર પાણી જે છે એને ચંદ્રની નીચે સપાટીના કારણે અનેક વખત પૃથ્વી ઉપર દરિયાની ભરતી આવી જાય. અને સૂર્ય એટલે જ અંતરે આવેલો છે કે જેટલી માણસની હૂંફ સહન કરે, એના કરતાં થોડું વધુ ઘણું ઓછું હોતું હોય ને તો વનસ્પતિને આખી બાળી નાખે, અથવા તો ઉપર હોય તો વનસ્પતિ થીજી જાય ઠંડીના લીધે. આ દરી જે છે એ 1000 માઇલની ગતિથી ફરે છે, એના કરતાં 100 માઇલથી ગતિ 10 ગણી ઓછી કે વધુ થઈ જાય ને તો દિવસ 10 ગણા લાંબા થઈ જાય. 24 કલાકને બદલે 240 કલાકનો દિવસ થઈ જાય. અને 240 કલાક દિવસ થાય એટલે આખો તાપના લીધે માણસ જનજીવનને ઠૂંઠવાઈ જાય, વનસ્પતિ ઠૂંઠવાઈ જાય, ને વળી ઠંડીના લીધે પાછું વનસ્પતિ કાંઈ. એટલે આ આખું અસ્તિત્વનું ચોક્કસ ગણિત છે. આપણને લાગે કાંઈ આધાર નથી, તેમ છતાં સટીક આધાર ઉપર ઊભેલું એક વિજ્ઞાન જગતનું ઈશ્વર જે દ્વારા નિર્મિત છે એ તમને જે છે ને પણ આ કોને દેખાડશે કે કુદરત તણી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કાગ કહે બધા બુદ્ધિના બાચકા એ આખો લોહીનો ઉકાળો. આ બુદ્ધિથી જણાય તેવી વસ્તુ નથી. આ કોઈક અનુભૂતિ પામેલ સંતની નિશાળમાં આપણે કંઈક નામકરણ થઈ જાય, આપણી નિશાળમાં એ પાઠ ભણવા જઈએ. એ જે અનુભૂતિજન્ય પ્રકૃતિને ખોળે જે ઉછરતા હોય, નૈસર્ગિક જેને સહજ પ્રકૃતિમાં જીવતા હોય ને એવી વ્યક્તિ પાસે જે છે આ પાઠ ભણવામાં આવે તો આપણને કંઈ ખબર પડે.